નમસ્કાર મિત્રો, અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર બી.સી. રાઠોડ આપનું સ્વાગત કરું છું. બંધારણની કલમોના પરિચય અન્વયે આજે આપણે કલમ નંબર 191ની જોગવાઈઓ જોઈશું. જોઈએ કલમ નંબર 191. સભ્યપદ માટેની લાયકાતો. વિધાનસભા અને વિધાન પરિષદના સદસ્યો કઈ રીતે ગેરલાયક થઈ શકે એની જોગવાઈઓ કલમ નંબર 191માં કરે છે. 4-5 મુદ્દા છે. જોઈએ. કોઈ વ્યક્તિ ભારત સરકાર અથવા રાજ્ય સરકાર હેઠળ લાભદાયક હોદ્દો ધરાવતી હોય, એટલે પહેલી એની શરત એ છે કે જ્યારે એ લાભદાયક હોદ્દો ધરાવે એટલે આ પદ ખાલી કરવું પડે. બીજું, તે વ્યક્તિ અસ્થિર મગજની હોય અને સત્તા ધરાવતી અદાલતે એવું નક્કી કરેલું હોય, અદાલતે એવું ઠરાવ્યું હોય કે આ વ્યક્તિ અસ્થિર મગજની છે. ત્રીજું, એને નાદાર જાહેર કરવામાં આવેલા, નાદાર એટલે દિવાળીઓ, નાદાર જાહેર કરવામાં આવે, દેવું ના ભરી શકે અને કોઈ બેંક અથવા અન્ય દ્વારા એને ટ્રિબ્યુનલ દ્વારા નાદાર કરવામાં આવી હોય. એના પછીનો મુદ્દો છે કે ભારતની નાગરિક ના હોય, એ વ્યક્તિ સિટીઝન ઓફ ઇન્ડિયા ના હોય, રાઈટ, અથવા સ્વેચ્છાએ કોઈ વિદેશી રાજ્યની નાગરિકતા સ્વીકારી હોય, અથવા સ્વેચ્છાએ કોઈ બીજા દેશની નાગરિકતા એને સ્વીકારી હોય, અથવા કોઈ વિદેશી રાજ્ય પ્રત્યે નિષ્ઠા કે વફાદારી સ્વીકારી હોય, અથવા કોઈ બીજા દેશ પ્રત્યે નિષ્ઠા કે વફાદારી સ્વીકારી હોય. મિત્રો, તમને યાદ હોય તો અઠવાડિયા પહેલા જ કર્ણાટકમાં એક આવા ધારાસભ્યને ભારતની નાગરિકતા એની રદ કરવામાં આવી છે, કારણ કે બીજા દેશ પ્રત્યે એમની નિષ્ઠા ધરાવતા હતા અને કોર્ટે એમને 30 લાખનો દંડ પણ ફટકાર્યો છે. તો આવી વ્યક્તિ આ ગૃહો માટે, એટલે કે વિધાનસભા અને વિધાન પરિષદ માટે એ ગેરલાયક ગણાશે. હા, હવે કોઈ વ્યક્તિ 10મી અનુસૂચિ હેઠળ એવી રીતે ગેરલાયક બની હોય તો તે રાજ્યની વિધાનસભા કે વિધાન પરિષદના સભ્ય તરીકે એ ગેરલાયક ઠરશે. એટલે કે 10મી અનુસૂચિ પ્રમાણે એ ગેરલાયક થવી હોય તો, એટલે એ આપણે જોઈશું. મિત્રો, 10મી અનુસૂચિની જોગવાઈ અહીંયા નીચે આપેલી છે, એટલે તેના વિશે હું જણાવું છું. હા, નીચેના કારણોસર વિધાનમંડળના કોઈ પણ ગૃહનો સદસ્ય ગેરલાયક ઠરે છે. કયા કારણો? નંબર 1, ભારત સરકાર કે રાજ્ય સરકાર હેઠળ લાભદાયક હોદ્દો ધરાવતો હોય, પોઝિશન ઓફ પ્રોફિટ, અદાલતે એને અસ્થિર મગજની જાહેર કરી હોય, એને નાદાર જાહેર કરવામાં આવ્યું હોય, ભારતની નાગરિક ન હોય અથવા સ્વેચ્છાએ બીજા દેશની નાગરિકતા સ્વીકારી હોય. અનુસૂચિ 10 આપણે જે જોયું તેમ પક્ષ પલટાને લીધે અધ્યક્ષ કે સભાપતિએ એને ગેરલાયક ઠેરવી હોય તો એ વ્યક્તિ એ સભ્ય તરીકે ગેરલાયક ઠેરવાય છે. આ જે મુદ્દો છે પરીક્ષા માટે અગત્યનો છે અને પરીક્ષામાં પૂછાય છે કે 52માં બંધારણીય સુધારા અધિનિયમ 1985ની પક્ષ પલટાને કારણે ગેરલાયક અંગેની જોગવાઈઓ 10મી અનુસૂચિમાં દાખલ કરવામાં આવે છે. 2-3 રીતે મિત્રો આ પ્રશ્ન પૂછાય છે કે પક્ષ પલટાનો સુધારો કયા બંધારણના સુધારા પ્રમાણે આવે છે? તો એ 52માં. અને આ જે પક્ષ પલટો છે એની જોગવાઈઓ કઈ સૂચિમાં દાખલ કરવામાં આવી છે બંધારણની? તો 10મી સૂચિમાં દાખલ કરવામાં આવે છે. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, પછી વિધાનસભા, વિધાન પરિષદ અને લોકસભા માટે આ પક્ષ પલટાનો નિયમ એ લાગુ પડે છે. ગ્રામ પંચાયત માટે એ નિયમ લાગુ પડતો નથી. મિત્રો, બંધારણ અંગેના અમારા 2 પુસ્તકો છે, ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા, જે વન લાઇનર અને MCQ સ્વરૂપે છે.
ઓછા સમયમાં ઝડપથી તૈયારી કરવા માટે ખૂબ જ ઉપયોગી એવું પુસ્તક છે. આ ઉપરાંત તમારું બીજું પુસ્તક છે ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા, જેને ડિટેલમાં અભ્યાસ કરવો છે તેમના માટે. આ ઉપરાંત તમારી 2 ટેલિગ્રામ ચેનલ્સ છે, બીસી રાઠોડ કરંટ અફેર્સ, કે જેમાં રોજે રોજનું કરંટ અફેર્સ મૂકવામાં આવે છે, માસિક કરંટ અફેર્સ દરરોજની 10 થી 15 જેટલી પોસ્ટ મૂકવામાં આવે છે, 3-4 જેટલા ફ્રી વિડીયો, વિશિષ્ટ દિવસ હોય તો તેની વિગત અને જુદા જુદા વિષયની ક્વિઝ એમાં મૂકવામાં આવે છે. અને આ ટેલિગ્રામ ચેનલમાંથી જુદી જુદી પરીક્ષામાં જે કરંટ અફેર્સના જે પ્રશ્નો પૂછાયા છે એની વિગત અમે અહીંયા મૂકી છે, આપ જોઈ શકો છો. અમારી બીજી ટેલિગ્રામ ચેનલ છે ગૌરવવંતી ગુજરાતી, જેમાં ગુજરાતી ભાષા, સાહિત્ય અને વ્યાકરણને લગતી પોસ્ટ મૂકવામાં આવે છે. હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ના હોય તો જોડાઈ જવા વિનંતી છે. વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને એક્સ ટ્વિટર ઉપર શેર કરીએ છીએ, તો અમને આ બંને પ્લેટફોર્મ પર ફોલો કરવા વિનંતી છે. વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો એને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં. અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો અને બેલ આઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં.